समाज में शिक्षण और समाजનું उत्थान केम करी शकाय तेवा प्रयत्नों भागरूपे मानवदर आहिर समाज में अखिल गुजरात आहिर समाज ट्रस्ट द्वारा कारोबारी बैठक मળી હતી। मानवदर आहिर समाज में अखिल गुजरात आहिर समाज ट्रस्ट गांधीनगर द्वारा अग्रणी अने उद्योगपति नारायणभाई सोलंकीना यजमान पदे अने अखिल गुजरात आहिर समाजना प्रमुख आर.एस. हडियाना अध्यक्षस्थाने कारोबारीनी बैठकનું आयोजन કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી અને આહિર સમાજના અગ્રણી રઘુભાઈ હુંબલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સમાજના પછાત અને છેવાડાના માણસ સુધી પહોંચવા સમાજમાં શિક્ષણ અને સમાજનું ઉત્થાન કેમ આગળ વધે, સમાજમાં કુરિવાજો દૂર કરવા તેમજ ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે સમાજની દીકરીઓ માટે છાત્રાલય બની રહ્યું છે, ત્યારે આગામી સમયમાં સમાજ કેમ આગળ વધે તેવી ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત સમાજના વિવિધ અગ્રણીઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ બેઠકમાં ગુજરાતના અલગ-અલગ 5 ઝોનની રચના કરવામાં આવી હતી। સમાજના શ્રેષ્ઠીઓના નામ જોડીને ઝોનનું નામકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભોજાબાપા મકવાણા ઝોન, રામભાઈ ઝોન, મંગલનાથ બાપુ ઝોન, દેવાયત બાપા બોદર ઝોન, અમરમાં ઝોન જેવા નામકરણ કરવામાં આવ્યા હતા। આ ઝોન પ્રમાણે ઉપપ્રમુખ અને મંત્રીની નિમણૂક પણ કરવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે મારખીભાઈ વસરા, પેથાભાઈ હુંબલ, દિનેશભાઈ કટારિયા, ધનજીભાઈ કેસરિયા અને મંત્રી તરીકે પ્રભાતભાઈ કોઠીવાલા, પ્રોફેસર આર.કે. રામ, દેવદાનભાઈ જારિયા, વિક્રમભાઈ પટાટની વરણી કરવામાં આવી હતી। આ તકે માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ મારુ, જૂનાગઢ શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઈ સોનારા સહિતનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર સંચાલન પ્રવીણભાઈ સોલંકીએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા અખિલ ગુજરાત આહિર સમાજ તાલુકા પ્રમુખ મનોજભાઈ ધ્રાંગા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। ખાસ કરીને આખા ગુજરાતમાં સમાજના પછાત અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટેના પ્રયત્નો સતત 2 વર્ષથી અમે કરી રહ્યા છીએ। 2 વર્ષ પહેલા બાબરિયાધાર ગામે આહિર સમાજના 1500 થી 2000 આગેવાનોને એકઠા કરી અને આદરણીય હડિયા સાહેબ આર.એસ. હડિયા સાહેબને જે રિટાયર્ડ ડીવાયએસપી છે એમને ગુજરાત આહિર સમાજના પ્રમુખ બનાવવામાં આવ્યા અને દરેક જિલ્લામાંથી 2-3 આગેવાનો, જે મુખ્ય આગેવાનો જિલ્લામાં આગેવાની કરતા હોય એવા લોકોને કારોબારીમાં લઈ અને 21 લોકોની કારોબારી બનાવી અને દરેક જિલ્લાની અંદર દર 3 મહિને કારોબારીનું આયોજન કરવું એવું સમાજ દ્વારા નક્કી થયું અને એના ભાગરૂપે આજે માણાવદરમાં કારોબારીનું આયોજન કર્યું। ક્યાંક ને ક્યાંક શિક્ષિત રીતે આગળ વધવા માટે અને સામાજિક ઉત્થાન માટે સમાજના કુરિવાજો દૂર કરવા, સમાજને શિક્ષણમાં આગળ લઈ જવા। અને તમને એનો એક ઉદાહરણ આપું કે સુરતની અંદર આહિર સમાજ જે સમૂહ લગ્ન કરી રહ્યો છે, એક જ સ્ટેજ ઉપર કોઈ એક સમાજના એક સ્ટેજ ઉપર 5 વખત જો મુખ્યમંત્રી આવ્યા હોય તો ગુજરાતમાં એક જ સ્ટેજ છે, આહિર સમાજનું સ્ટેજ છે। એના માધ્યમથી આહિર સમાજને અમદાવાદમાં ખૂબ મોટી જમીન સરકાર દ્વારા મળી અને એમાં પણ દીકરીઓ માટેની 100 કરોડના ખર્ચે આખી હોસ્ટેલ બની રહી છે અને હવે પૂરી થવાના અંત ઉપર છે। અને સુરતમાં પણ એક એવો ખૂબ મોટો પ્રોજેક્ટ શિક્ષણ માટેનો કરવા જઈ રહ્યા છીએ। તમામ સમાજોને સાથે રાખી, તમામ સમાજોની સાથે રહી અને કેમ સમાજ આગળ વધી શકે અને સમાજમાં સારું શિક્ષણ મળે। તમને ખાલી ખ્યાલ નહીં હોય પણ તમને જાણ કરી દઉં કે ખાલી રાજુલા અને મહુવા એટલે અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લામાં આહિર સમાજના અત્યારે 700 સર્જન ડોક્ટર છે। એટલો શિક્ષણમાં આગળ આહિર સમાજ વધી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકો, ક્યાંક નાના માણસો પાછળ ન રહી જાય એના માટે સમાજના તમામ આગેવાનો મળી અને અત્યારે આ તકે પ્રયત્ન કરી રહ્યા છે। એના ભાગરૂપે આજે માણાવદરમાં અમે આહિર સમાજની એક કારોબારી રાખી છે। દર 3 મહિને અલગ અલગ જિલ્લામાં આ કારોબારીના માધ્યમથી સમાજ ઉત્થાન કઈ રીતે થાય એના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ।